હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ. તો આજે આપણે બનાવીશું શક્કરપારા. પણ શક્કરપારા તો તમે ઘણા બધા આપણે જે ખાંડના હોય છે, તો આજે જે આપણે શક્કરપારા બનાવીશું એ ગોળના બનાવીશું. એ પણ એકદમ પોચા અને સોફ્ટ અને ખાવામાં પણ સરસ અને એકદમ અલગ રીતે અને એકદમ નવી રીતે. તો ચાલો બનાવીએ શક્કરપારા. એટલે આજે આપણે ગોળ પારા બનાવીશું શક્કરપારાની જગ્યાએ. તો અહીંયા આપણે મેંદો લીધો છે 1 વાટકી, અને અડધી વાટકી આપણે ઘઉંનો લોટ લઈશું. તો મેંદો અને ઘઉંનો બંને આપણે મિક્સ કરીશું આ વાટકી, અને આ વાટકીનું માપ આપણે લઈશું. દેશી ઘી લઈશું. તો દેશી ઘી અહીંયા આપણે, તમે તેલ પણ લઈ શકો છો. તો જે વાટકી આપણે ભરીને પાણી લઈશું એ વાટકી ભરીને આપણે, અને અહીંયા આપણે 300 ગ્રામ લોટ લીધેલો છે, અને એની સાથે આપણે થોડું ચપટી મીઠું અને બેકિંગ પાવડર ઉમેરીશું, અડધી ટીસ્પૂન. અને અહીંયા 50 ગ્રામ જેટલું આપણે ઘી લીધેલું છે, અને 50 ગ્રામ આપણે પાણી લઈશું, અને 300 ગ્રામ આપણો લોટ છે. તો હવે આને આપણે બંને મિક્સ કરી દેવાનું છે, ત્રણેય વસ્તુને આ રીતે. તો તમે જોઈ શકો છો સરસ એનો આ રીતે એનો. અને જો તમને એવું લાગશે કે મોણ આપ્યું હોત તો મોણ આપણે આપતા જ્યારે પાણી આપણું મિક્સ નથી થતું હોતું. પાણી મિક્સ કરવામાં આપણને લોટ બાંધવામાં બહુ જ હાર્ડ એવો પડે છે. તો આ રીતે હવે આપણે એને લોટ બાંધી લીધો છે. તો હવે આપણે પાટલી વેલણ લઈ લેવાનું છે, અને એની અંદર આપણે આ લોટ લઈ લીધો છે, બધો લોટ લઈ લીધો છે. તમે જોઈ શકો છો હું એને આ રીતે બધું મિક્સ કરી દઉં છું. અને હવે આપણે એક મોટો રોટલો વણવાનો છે, અને તમારે જો આ રોટલો તમારા પ્લેટફોર્મ પર વણવો હોય તો પણ તમે એને વણીને એકદમ પતલો એવો કરી શકો છો. તો આ રીતે બધો તમારે એને મિક્સ કરી દેવો, અને થોડીવાર એને આપણે ઢાંકી દેવો 5 કે 10 મિનિટ માટે. ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે અહીંયા ખોલીને ચેક કરી લીધો છે. તો હવે એને આપણે આ રીતે એનો વણી લેવાનો છે. તમે એને પ્લેટફોર્મ પર રાખી અને એકદમ પતલો પણ તમે એને વણી શકો છો. તો હું એને આ રીતે 4 ભાગમાં એને વાળી દઉં છું ચોકરમાં. અને હવે આપણે એને આ વણી લેવાનું છે એકદમ. તો અહીંયા એકદમ મોટો પતલો થોડો આપણે 1 ઇંચ જેટલો જાડો રાખેલું છે, અને આ રીતે એને હવે આપણે ચારે બાજુ ચોકર કરી લઈશું. તો આ રીતે તમે મિત્રો જો આ ગોળ પારા તમે બનાવશો તો બાળકોને જ્યારે તમે આપશો તો બાળકોને ખાવામાં પણ બહુ સારું. અને ગોળના ગુણ તો બધાને ખબર હોય છે કે ગોળના ગુણ સારા એવા હોય છે. તો આ રીતે હવે એને આપણે કટ કરી લઈશું, અને હું અહીંયા બંને વચ્ચેના ભાગમાંથી અને મોટા એવા સ્લાઇસમાં ગોળ પારા કટ કરી લઉં છું. તમે નાના નાના પણ કરી શકો છો, પણ આ રીતે એક બાળકને આપી દો એટલે બાળકોને ખાતા પણ ફાવે. અને આ રીતે એને હવે આપણે એક ટુકડો ઉમેરીને તેલમાં જોઈ લઈશું. તો તેલ આપણે બહુ જ હલકું એવું ગરમ કરવાનું છે. તમે જોઈ શકો છો. તો એને આ ટુકડાને કાઢી લઉં છું, અને આ રીતે બધા ઉમેરી દઉં છું. અને તેલ આપણે ફક્ત એને મૂકી અને તરત ઉમેરી દેવાના છે, ને ઝીણા ઝીણા બબલ્સ આવે એટલું જ આપણે એને ગરમ કરવાનું છે. અને હવે આપણે આ બધા ગોળ પારા અંદર ઉમેરી દઈશું. તમને એવું લાગે છે કે મિત્રો ગોળ તો હજી ઉમેરેલો નથી, પણ ગોળનો જે આપણે અલગથી હું તમને જે આગળ વિડીયોમાં જોતા રહેજો મિત્રો, તો તમને જરૂર ખ્યાલ આવશે કે આપણે આજે ગોળ પારા કેવી રીતે બનાવવાનું. વિડીયોને તમે મિત્રો પૂરો જોજો. તો આને હવે તમારે ફેરવવાનું નથી, બહુ હલકા હાથે, નહીંતર એટલા સોફ્ટ હોય છે ને કે અડધા જ તૂટી જાય છે. અને જો તમે જોઈ શકો છો બધા એકદમ તળાઈને ઉપર આવી ગયા છે, અને એને એકદમ ફૂલી પણ કેવા સરસ ગયા છે, એની પરત પણ આવી ગઈ છે. તો આ રીતે તમારે પહેલાં તો તમારે એકદમ લો ફ્લેમ પર ફ્રાય કરવાના. હવે તમારે ગેસ ફ્લેમ થોડો વધારી દેવો. આ સમયે તમારે જ્યારે બધા ફૂલીને ઉપર આવે એટલે એને ગેસ ફ્લેમ, અને આ રીતે તમારે એને ચમચીથી ઉલટ પુલટ કરી લેવા, નહીં તો તમારા વચ્ચેથી બધા એકદમ તૂટી જશે. આ એટલા એકદમ સોફ્ટ હોય છે ને કે આમ તમને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એ રીતે. અને ધીમે ધીમે તમારે ઉલટ પુલટ કરવા, અને બંને સાઈડ તમારે એને આ રીતે ફ્રાય કરતું રહેવું. અને બહુ શરૂઆતમાં તમારે લો ફ્લેમ, અને પછી તમારે એકદમ ફાસ્ટ થોડો એવો કરી દેવો ને ફરી પાછું, અને તમારે એને
ઉલટ પુલટ કરતું બંને સાઈડ બ્રાઉન રંગ થાય ત્યાં સુધી એને તમારે ફ્રાય કરી લેવા. આ રીતે જોઈ શકો છો મિત્રો. તો હવે એને હું આ રીતે ચમચીથી એને ઉલટ પુલટ કરી લઉં છું અને બંને સાઈડ આપણે સરસ એવી બ્રાઉન રંગ થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું. તો આ રીતે એને ધીમા તાપે એને શેકવતી રહેવાનું. હવે આપણા સરસ એવા ફ્રાય થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે એને આપણે આ રીતે ઉલટ પુલટ કરતા એને બહુ વધારે એવું વાર નહીં રાખીએ, નહીંતર એકદમ હાર્ડ એવા થઈ જાય. તો આ રીતે એને આપણે લઈ લઈશું. તમે જોઈ શકો છો મિત્રો કેટલા સરસ આપણા ખસ્તા એવા બનીને તૈયાર થઈ ગયા છે. તો હું આપણે એને લઈ લઉં છું બહાર. તેલથી આપણે એને બહાર કરી લઈશું અને બીજા આપણે એ રીતે અને હવે આપણે ગોળની ચાસણી બનાવી લઈશું. તો ગોળની ચાસણી મેં 1 વાટકો ગોળ લીધેલો છે અને થોડું પાણી ઉમેરી અને આ રીતે આપણે એને ચાસણી બનાવી લઈશું. તો છે ને મિત્રો ગોળપારા, તો આ રીતે ગોળપારા આપણે બનાવી લઈશું અને ગોળને ઓગળે ત્યાં સુધી. તો ગોળ પણ આપણો ઓગળવા આવ્યો છે અને સરસ પણ હવે એને આપણે આ રીતે એને ચાસણી બનાવી લઈશું. જ્યાં સુધી ગોળનો ચાસણી થાય ત્યાં સુધી એને ગોળ ઓગળી ગયો છે આપણો અને એને ચલાવતા રહેવું લગાતાર. એકદમ હું એને ચલાવતી રહું છું અને હવે આપણે વરિયાળી ઉમેરી દઈશું. તો વરિયાળી જ્યારે તમારું ગોળના ઓગળી જાય પછી જ તમારે વરિયાળી અંદર અને વરિયાળી ઉમેરવાથી બહુ જ ટેસ્ટ એવો સરસ આવે છે અને આપણે ગોળનો પાયો પણ સરસ થવા આવ્યો છે આ રીતે. અને સરસ તમે જોઈ શકો છો ગોળની ચાસણી પણ સરસ બની ગઈ છે. તો હું તમને આ રીતે ચેક કરીને બતાવું છું કે આપણે એને એક તાર બને ત્યાં સુધી ગોળને આપણે આ રીતે પકાવવાનો છે. અને હવે આ સમયે આપણે થોડો એમાં મીઠા સોડા આપણે ઉમેરી દઈશું આ સમયે, એટલે તાકી આપણી જે ગોળના જે અંદર જાગ આવે ત્યાં સુધી. અને આ રીતે વધારે જાગ થવા દેવા જોઈએ. ફીણ જો વધારે થશે અને આપણે જ્યારે પારા ઉમેરીશું ત્યારે એની અંદર બધો કોટ થઈ જાય તો જ એમાં એકદમ કોટ થશે. આ રીતે તમે જોઈ શકો છો. તો બધા આપણે પારા અંદર ઉમેરી દીધા છે અને એને હું ગોળથી આ રીતે એનામાં બધામાં ગોળ કોટ કરી લઈશું. જ્યાં સુધી આપણો ગોળ બધામાં મિક્સ થઈ જાય ત્યાં સુધી એને ચલાવતા અને તમારે બહુ હલકા હાથે ચલાવતું રહેવું, નહીંતર એટલા સોફ્ટ છે ને કે અડતા જ તૂટી જાય છે. અને હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો છે ને મિત્રો એકદમ આપણા ગોળ પારા તો હું તમને તોડીને બતાવું છું તો અડતા જ તૂટી જાય છે અને એકદમ પરતવાલા આ રીતે તમે જોઈ શકો છો મિત્રો. અને એકદમ ઓગળી પણ જાય છે. તો છે ને મિત્રો આજે આપણે બનાવીશું ગોળપારા.